રહ્યા છો CNC ગુજરાત। આણંદના ખંભાત ખાતે દવા બનાવતી નકલી કંપની ઝડપી પાડવામાં આવી છે। ગુજરાત ATS દ્વારા લગભગ 100 કરોડના ડ્રગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અલ્ફાઝમ નામની ઊંઘની ટેબ્લેટ આવે છે કે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળતી નથી હોતી। આનો ખૂબ મોટો જથ્થો ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે નશો કરવા માટે પણ આ ટેબ્લેટનો ઉપયોગ થતો હોય છે અને જેને લઈને ગુજરાત ATS દ્વારા ખૂબ જ મોટો પર્દાફાશ કરવામાં આવે છે। શું છે સમગ્ર વિગત તે વધુ માહિતી આપણે ગુજરાત ATS ઉચ્ચ અધિકારી પાસેથી મેળવી। બેસિકલી આજથી થોડા દિવસો પહેલાં ગુજરાત ATSના DYSP હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે, ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ। એ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ક ઉપર કેટલાક માણસો છે જે કે અલ્ફાઝોલમ જે છે એનો API પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે। એ આરોપીઓ રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા। અને એ જે 5000 આરોપીઓ છે એ અલ્ફાઝોલમનો API છે એ MPના એક અજય જૈનના નામના માણસને આપી રહ્યા હતા। આ ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલી। એક SP ATS કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં કે સિદ્ધાર્થ SP ATS સિવાય હર્ષ ઉપાધ્યાય, PI પિયુષ દેસાઈ, PI અજીત ચાવડા, PSI DV રાઠોડ અને PSI રાહુલ ગર્જર આ ટીમ બનાવવામાં આવી અને કેટલાક એમાં કર્મચારીઓ પણ સામેલ રાખેલ હતા। આ ટીમ આ ઇન્ફોર્મેશન વધારે વર્કઆઉટ કર્યા પછી એ લોકોને આ કન્ફર્મ થઈ ગયા જે ઇન્ફોર્મેશન છે સાચી છે। એ પછી DYSP હર્ષના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં જે પહેલાં જે ટીમ છે એ લોકો પણ સામેલ હતા। સાથે સાથે PI CH પનારા, PI YB ગુજર, PI VV પટેલ, PSI VD વાઘેલા, PSI VN બરવાડ, MN સોલંકી, KB સોલંકી અને બીજા કર્મચારીઓની એક ટીમ બનાવી અને એ લોકોએ કાલે એ જે બાતમીવાળી જગ્યા હતી એ જગ્યા ઉપર રેડ કરી। એ રેડવાળી જગ્યાથી જે 5000 આરોપીઓ હું તમને કીધા એ બધા 5 આરોપી મળી આવ્યા અને સાથે સાથે FSLથી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્ફાઝોલમનીમાં પુષ્ટિ પણ થયેલ। આ અલ્ફાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 kg મળી આવેલ છે। એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન, એને દ્વારા રણજીત ડાબીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા। એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાબીથી કેશની થઈ છે। આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગીને જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે। એ જે અજય જૈન છે એ મૂળ MP નો રહેવાસી છે અને એ પહેલાં CBN અને NCBના કેસીસમાં નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે। આ અલ્ફાઝોલમની જે બેસિકલી ટેબ્લેટ છે સિડેટિવ હોય, નીંદ માટે યુઝ થતી હોય છે અને સામાન્ય રીતે માર્કેટમાં 0.25 mg યા 0.5 mgની આ ટેબ્લેટ્સ બીકતી હોય છે। અગર 0.25 mgની વાત કરીએ તો 1 ગ્રામની અંદર લગભગ 4000 ટેબ્લેટ બને એવો હોય છે। તો આ જે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે 107 kg, એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ 42 કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ 107 કરોડ રૂપિયા થાય છે। સેવા ટેબ્લેટ કઈ જગ્યાએ વેચવાના હતા, અજય હતો તે કેટલા સમયથી આ લોકો પાસેથી ખરીદતો હતો તે અંગે કોઈ જાણકારી નથી? પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે। પ્રાથમિક તપાસમાં આ લોકોએ એ જગ્યા ઉપર જે વર્ક ઓર્ડર ઉપર પહેલો જ જોબ વર્ક ઉપર કામ કરતા હતા એ પહેલાં કદાચ એ બહુ નાની ક્વોન્ટિટીમાં સેમ્પલ ટેસ્ટ થાય એના માટે 200-300 ગ્રામનો જથ્થો કોઈ જગ્યા ઉપર નાના એપરેટસ ઉપર તૈયારી કરી હતી। પરંતુ જે અજય જૈન જે છે એ કારણ કે પહેલાં પણ પકડાયેલા આરોપી છે તો એનો જે નેટવર્ક છે એના બાબતમાં અમે વધારે તપાસ કરી રહ્યા છીએ। એ પણ અમારી ગિરફ્તમાં આવી ગયો છે। બેકગ્રાઉન્ડ શું છે, કોણ કોણ છે આ લોકો? આ બેસિકલી જે આરોપીઓનો બેકગ્રાઉન્ડ હું કહું કે જે રણજીત ડાબી છે મેનલી ટ્રેડર છે, કેમિકલ્સમાં ટ્રેડિંગ કરે છે। તો એના બાબતમાં એ આ સુધી કયા કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડીશું। રિમેનિંગ જે 4 આરોપીઓ હું કીધા એમાંથી 1-2ના કેમિકલ્સની ડિગ્રી ધરાવવાનો બેકગ્રાઉન્ડ છે। એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા, ત્યાંથી જ આ બધાની ઓળખાણ થઈ હતી। આખું જે નેટવર્ક એનું માસ્ટર માઇન્ડ કોણ છે ગુજરાતની અંદર અને એનું બેકગ્રાઉન્ડ શું જાણવા મળી રહ્યું છે, એનું એજ્યુકેશન શું?
હાલ આ તપાસ પ્રાથમિક સ્તરે છે, તો હું એની પાછળ પણ કોઈ બેકગ્રાઉન્ડ થઈ શકે. મુખ્યત્વે જે ડિમાન્ડ સાઇડ છે, જે એ પૂરી પાડવા માટે ડિમાન્ડ જે છે એ અજય જૈનની ડિમાન્ડ હતી, અને એને પૂરી પાડવા માટે જે રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ છે એ મુખ્ય માણસો એમાં હતા. સર નિયમ મુજબ કેટલો આ પાવડર છે બનાવવાનો હોય છે? શું નિયમ શું હોય છે એનો? બધું મળી એવો છે એ એક અલ્પાઝોલમ છે જે એ એનડીપીએસના શિડ્યુલમાં આવતો એક નાર્કોટિક્સ ડ્રગ્સ છે. આ સામાન્યતે ટેબ્લેટ ફોર્મમાં ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શનમાં મળી શકે, પરંતુ એની જે સ્મોલ ક્વોન્ટિટી જે કેસ કરવા માટે ઘણી પૂરતી હોય છે એ પણ 5 ગ્રામ છે, અને 100 ગ્રામ તો એની કમર્શિયલ ક્વોન્ટિટી છે. તો વગેર પરમિશન એનો ઉત્પાદન નહીં થઈ શકે. સવાલ છે, આ જે કંપની છે એની પાસે આ જે ડ્રગ્સ બનાવવા માટેનું લાયસન્સ હતું કેટલા જથ્થા સુધી બનાવવાની છે પછી? નહીં, હું કીધા કે એ અલ્પાઝોલમ બનાવવાનો આના પાસે કોઈ પણ લાયસન્સ, કોઈ પણ પ્રકારના કાગળ ન હતા. સાહેબ, અજય જે કોના કોન્ટેક્ટમાં હતો? રણજીતના કોન્ટેક્ટમાં હતો, તો રણજીત સાથે સંપર્ક કેવી રીતે થયો હતો એનો? જે રીતે હું આપને કીધા કે રણજીત જે છે એક ટ્રેડર છે, અને અજય જૈન એમાં પહેલા પકડાયેલો માણસ છે, અને બીજા જે વિજય મકવાણા, હેમંત પટેલ વગેરે છે એ કેમિકલ જાણતા હોય. તો એ લોકોનો જે નેટવર્ક છે આ બાબતની બધી ડિટેલથી અમે ફોલોઅપ તમને આપીશું, પણ હાલ પૂરતો એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવાવાળા માણસો અને સાથે સાથે જે રિસીવર છે એ બધાને એક સાથે અમે પકડી પાડ્યા છે. જગ્યાએ પહોંચાડવાનું હતું? શરૂઆતી જે હું કહું છું કે અજય જૈન જે છે એ એમપી આને લઈ જવાનો હતો, અને આ પણ એક સાથે જથ્થામાં નહીં લઈ જવાનો હતો. શરૂઆતી એનો પ્લાન 10 કિલોનો જથ્થો લઈ જવાનો હતો, એ જે કમ્પ્લીટ આઇટમ બન્યા છે, અને ધીરે ધીરે એને ત્યાંથી બહાર કાઢવાના હતા. આપણે જે રીતે કીધા કે ભાઈ આનો જે 10 કિલો જથ્થો પણ છે એ નંબર ઓફ ટેબ્લેટ્સમાં બહુ વધારે થઈ જાય છે. તો એની આગળની જે શું લાઈન હશે કે એ લોકો આગળ ક્યાં માલ બેચતા હતા, કઈ જગ્યાએ એને ટેબ્લેટ ફોર્મમાં બનાવતા હતા, એ બધી અમે તપાસ દરમિયાન આપને ફોલોઅપ સ્ટોરી આપીશું. એમાં એ 10 કિલોનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ એની જે ડિમાન્ડ છે એ એનાથી વધારે હતી, તો એના માટે એક સાથે આ જથ્થો તૈયાર કર્યા હતા. કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી જ્યાં આ લોકોએ આ બનાવ્યો છે જથ્થો મળ્યો? આ ફેક્ટરી આ લોકોની નથી. આ લોકોએ અહીંયા એને જોબ વર્ક માટે પર્ટિક્યુલર પોર્શન લીધો હતો, અને લગભગ લાસ્ટ 10-12 દિવસથી ત્યાં રો મટીરિયલ લઈને અને આ પ્રોડક્શન તૈયાર કરતા હતા. સાહેબ, જે રો મટીરિયલ છે એ કેટલું પ્રોડક્શન થઈ શકે એવું કે મળી આવ્યું છે? નહીં, જે અમને જે બીજો જે અહીંયા કેમિકલ મળ્યો છે એ કેમિકલ અલ્પ્રાઝોલમ સિવાયનો છે, જે કે નાર્કોટિક્સની કેટેગરીમાં નથી આવતો. જે અલ્પ્રાઝોલમ બનાવવાનો રો મટીરિયલ હતો એ લોકો કમ્પ્લીટ વાપરી નાખ્યા હતા, અને કમ્પ્લીટ પ્રોડક્શન થઈ ગયું. અજય અને ટ્રેડર છે, બાકીના જે 3 આરોપીઓ છે એ ત્યાં કઈ રીતે એમને નોકરી રાખ્યા હતા? પૈસા પગાર હતો શું? એ બધું અમે તપાસ દરમિયાન કહીશું કે આને માઇન્યુટ પેમેન્ટ હતો કે આને બલ્કમાં એક સાથે પૈસા આપવાના હતા, એ અમે આપને એ બધી ડિટેલ્સ મોટા મોટી તમને જે ડિટેલ્સ જે રીતે કીધા કે અમારી જે કમ્પ્લીટ ટીમ છે એ લેટ નાઇટ સુધી આ જે રિસીવર છે, જે કે આ મતલબ પૂરા નેટવર્કનો એક મુખ્ય માણસ કહી શકાય, એના ઉપર લાગેલી હતી. આજે અમે લોકો આ લોકોનો રિમાન્ડ લઈશું, અને રિમાન્ડ લીધા પછી એ બધી ચીજો ઉપર તપાસ કરીશું, જે નાના મોટા મુદ્દાઓ પૂછી રહ્યા છો. એ ફેક્ટરીનું નામ આપણે કીધું, હું ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝના નામથી આ ફેક્ટરી છે, નેજા ગામમાં આવેલી છે, ખંભાતના. સાહેબ, આપણે રો મટીરિયલ જપ્ત કર્યું છે કે ટેબ્લેટનો જથ્થો પણ મળી આવ્યો છે? કારણ કે 42 કરોડ જેટલી આપણે કીધું ટેબ્લેટ મળી શકે તેટલું મટીરિયલ એ ત્યાંથી રો મટીરિયલ નહીં, તૈયાર અલ્પ્રાઝોલમ એપીઆઈ મળી આવેલ છે. એને પછી કોઈક જગ્યા ઉપર લઈ જઈને બીજા જે ઇમ્પોર્ટન્ટ કેમિકલ નહીં હોતા એવા બાઇન્ડિંગ કેમિકલ્સ જે હોય એની સાથે મિક્સ કરીને પછી ટેબ્લેટ બનાવીને એની પેકિંગ કરીને વેચવામાં આવે છે. સર, ફેક્ટરીના માલિકની ધરપકડ કરવામાં આવી છે જે આને ભાડે આપી છે? નહીં, એની હાલ ધરપકડ કરવામાં આવી નથી. સર, મટીરિયલ ક્યાંથી લાવે તેવી પ્રાથમિક તપાસ એ બધાના કાગળ બિલ વગેરેની અમે તપાસ કરીશું, બધી ડિટેલથી આપને જણાવીશું. આરોપીઓની ભૂમિકાને જોતા કેટલા દિવસના રિમાન્ડની માંગણી અને કઈ કોર્ટમાં કરવામાં આવશે? એ ખંભાતની લોકલ કોર્ટમાં આને પ્રોડ્યુસ કરવામાં આવશે, અને મેક્સિમમ રિમાન્ડ અમે માંગીશું. હવે શોર્ટમાં ખાલી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના. બ્યુરો ચીફ CHCC ગુજરાત, પાટણ.